નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. અંતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું. 26 એપ્રિલે મતદાન અને 28મી મતગણતરી થશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. કુલ 9,901 બેઠક પર મતદાન થશે. મહાનગરપાલિકાની 1,044 બેઠક, નગરપાલિકાની 2,624 બેઠક, જિલ્લા પંચાયતની 1,090 અને તાલુકા પંચાયતની 5,234 બેઠક પર મતદાન થશે. 26 એપ્રિલે સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચારસંહિતાનો અમલ થઈ ચૂક્યો છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણએ આ અંગે માહિતી આપી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે. સ્થાનિક ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે જાહેર થશે. 6 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. 11 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 13 એપ્રિલે ફોર્મ ચકાસણીની તારીખ છે, જ્યારે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. ગુજરાતમાં કુલ 4,18,91,700 મતદારો છે, જેમાંથી 2,16,00,000 પુરુષ મતદારો છે. 11,000 સંવેદનશીલ મતદાન મથક છે. 3300 અતિ સંવેદનશીલ મતદાન મથક છે. 996 ચૂંટણી અધિકારી કામમાં જોડાશે. 1266 ARO મદદનીશ ચૂંટણી અધિકારી અને તેમની સાથે 2,61,000 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં જોડાશે. રાજ્યમાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. સ્થાનિક ચૂંટણી લડવા દાવેદારોનો મેળો જામ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાશે. 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું, જેને લઈને પ્રથમ દિવસે શહેર ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારોનો રાફડો જામ્યો હતો. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે. પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે. તો મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પણ જાણે મેળો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા, ચૂંટણી લડવા માટે દાવો કર્યો હતો. આ તરફ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. 9 નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યા છે. દરેક વોર્ડમાંથી 50 કરતાં વધુ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચતા ભીડ જોવા મળી રહી છે. પ્રથમ વખત ભાજપ દ્વારા વિધાનસભા વાઇઝ સેન્સની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે 12 વોર્ડ માટેના દાવેદારોની સેન્સ લેવામાં આવી. દરેક ઝોનમાં 3 નિરીક્ષકોની પેનલ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. આ તરફ રાજકોટમાં સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપ નેતાની પોસ્ટથી મચ્યો છે ખળભળાટ. નેતા અતુલ પંડિતે સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વિના પ્રક્રિયાને મૂરખ ગણાવી પોસ્ટ કરી કે આજે કેટલાક મૂરખ બનશે અને કેટલાક મૂરખ બનાવાશે. તો જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે આ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ દાહોદ જિલ્લામાં પણ દાવેદારોનો મેળાવડો જામ્યો. દાહોદ કમલમ ખાતે 3 દિવસ સુધી સતત પ્રક્રિયા ચાલશે અને જેનેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ઈચ્છુક ઉમેદવારો હાજરી આપી રહ્યા છે. આ દ્રશ્યો ગીર સોમનાથના છે. અહીં પણ 2 અલગ-અલગ ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. મોટી સંખ્યામાં દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે ઉમટ્યા. વેરાવળ તાળાલા વિધાનસભા માટે વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા, જ્યારે કોડીનાર અને ઉના વિધાનસભા માટે ઉના ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. તો દ્વારકા જિલ્લા માટે ખંભાળિયામાં દ્વારકેશ કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉમેદવારી નોંધાવવા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ તરફ ભરૂચ અને નર્મદામાં પણ ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. સ્થાનિક ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. તો મહેસાણામાં પણ ટિકિટ મેળવવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાવેદારોની લાઈન લાગી હતી. આ બાજુ વડોદરામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ટિકિટ વાંચકોની લાઈન લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા શહેરમાં 4 ઝોનમાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. આ તરફ ડભોઈ ભાજપમાંથી ઉમેદવારી કરવા પણ ઉત્સાહ જોવા મળ્યો છે. કરજણ બજાર સમિતિના મકાનમાં સેન્સ પ્રક્રિયા લેવા 170 જેટલા દાવેદારો પહોંચ્યા. તો ભાવનગર જિલ્લા ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે રાફડો ફાટ્યો. 2 દિવસ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા કરાશે. ભાજપના દાવેદારો ઉમટ્યા. તો બીજી તરફ ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થવાને આરે યુવાનોને જ અપાશે તક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં છે અને ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. રાજ્યભરમાં કોંગ્રેસે મૂર્તિયાઓ શોધવા માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. વોર્ડ દીઠ, તાલુકા બેઠક દીઠ ઉમેદવારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણતાને આરે છે. હવે ઉમેદવારોના નામ જાહેર કરવા માટે બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જાણકારી મુજબ આ વખતે કોંગ્રેસ યુવાનો પર દાવ ખેલી શકે છે. 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની તજવીજ છે. નવા ચહેરાઓને કોંગ્રેસ આપશે ટિકિટ. ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલાશે. સ્થાનિક ચૂંટણી પૂર્વે એનસીપીના યુવા મોરચા પ્રદેશ પ્રમુખ અને વીએચપી પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં પક્ષ પલટાની મોસમ આવી ગઈ છે. ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરીથી મેળો શરૂ થઈ ગયો છે. એનસીપીના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિગ્નેશ જોશી સાથે તેના સમર્થકોને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. આ પ્રસંગે જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. બીજી તરફ વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટે પણ પંજો પકડ્યો. રાજેન્દ્ર બારોટને અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા. કોંગ્રેસમાં જોડાયા બાદ રાજેન્દ્ર બારોટે દાવો કર્યો કે કોંગ્રેસની વિચારધારા સારી છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સતત વધ્યો છે. એ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્થાનિક ચૂંટણી કોંગ્રેસના વિજયનો દાવો કર્યો. હું 100% વિશ્વાસ સાથે કહું છું કે અમારા કાર્યકરોએ જે મહેનત કરી છે, લોકોના પ્રશ્નો માટે જે અવાજ ઉઠાવ્યો છે, જે જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે ભ્રમણ કર્યું ને લોકોના વચ્ચે જઈને સંવાદ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી બધા જ મોરચે નિષ્ફળ છે. કમિશન, કમલમ અને કૌભાંડ એની આખું જે નેક્સસ છે એને હવે લોકો સારી રીતે ઓળખી ગયા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે લોકોએ પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અટકાયતથી રાજકારણ ગરમાયું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની દ્વારકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતેથી તેમની અટકાયત કરવામાં આવતા હોબાળો મચી ગયો. મોટી સંખ્યામાં આપ કાર્યકરો પોલીસ સ્ટેશને પહોંચી ગયા. ઈસુદાનની અટકાયતના વિરોધમાં હોબાળો મચાવ્યો. પોલીસ સ્ટેશને ઈસુદાન ગઢવી કાર્યકરોને મળવા ગયા હતા ત્યારે પોલીસે તેમને પકડી દીધા હતા, જેથી પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. બિહારથી આવેલા આપ નેતા દીપક કુમાર સિંહ સામે ફરિયાદ થઈ છે. લૂંટની ખોટી કલમ ઉમેરાઈ હોવાનો આરોપ છે. કાર્યકરોને વિડીયો ઉતારતા પોલીસે રોક્યા. આ મુદ્દે આપના નેતા અનુરાગ ઢાંડાએ આક્ષેપ કર્યો છે કે 3 મહિનામાં 160થી વધુ આપના લોકો સામે ફરિયાદ થઈ છે. ડરને કારણે કોઈ પણ કારણ વગર અમારા નેતાઓની અટકાયત થઈ રહી છે. 3 સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતને ધમરોળશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી. આમ તો એપ્રિલ માસમાં કાળઝાળ ગરમીની આગાહી થતી હોય છે, પરંતુ આ વખતે હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતો ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય એવી માવઠાની આગાહી કરી રહ્યા છે. 3 દિવસ સુધી હજી માવઠાનો ખતરો છે. 3 સિસ્ટમ 3 દિવસ સુધી ગુજરાતને ધમરોળી નાખશે. રાજ્યમાં હાલ 3 હવામાન સિસ્ટમ સક્રિય બની છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ 2 અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ગાજવીજ, આંધી અને ભારે પવન સાથે પણ વરસાદ વરસી શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना और दाहोद के लिए दिया गया है और दक्षिण गुजरात के सारे जिला में ये जो चेतावनी जारी रहेगी. येलो वार्निंग के साथ ये चेतावनी रहेगी. સુરતની સચિન જીઆઈડીસી ફેક્ટરી ભડકે બળી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે એક ફેક્ટરી ભડકે બળી. હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝની ગોપી નીટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. આ ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડ બનાવવાનું કામ હોવાથી કાપડનો જથ્થો અને નાયલોન મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી. આગની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. તુરંત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઇન ફાયર સ્ટેશન, સચિન જીઆઈડીસી અને હોજીવાલા ફાયરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે. ફેક્ટરીમાં રહેલો કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. અંકલેશ્વરના હાંસોડમાં પરિક્રમાવાસીએ બાઇક ચાલક પર કર્યો હુમલો. ભરૂચના અંકલેશ્વરમાં હાંસોડના રોડ પર બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે રોડ પર લાકડી લઈને ઉભેલા શખ્સે બાઇક ચાલક પર હુમલો કર્યો. અચાનક જ બાઇક ચાલક પર હુમલો થતાં ચાલકને જળજળિયા આવી ગયા હતા. રોડ પર પડી ગયો હતો, આમ છતાં તેને છોડ્યો ન હતો. પરિક્રમાવાસીઓ અચાનક બાઇક ચાલક પર નાના ત્રિશુલ વડે જીવલેણ હુમલો કર્યો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો. ઘટના બાદ આરોપી પરિક્રમાવાસી સ્થળ પરથી ફરાર થઈ ગયો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. અમદાવાદમાં હત્યાના આરોપીએ માધવપુરાના વેપારીની કારમાં કરી તોડફોડ. અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપી આતંક મચાવ્યો છે. આરોપીઓ તેના સાગરીતો સાથે મળીને જ ઘરના દીકરાની હત્યા કરી હતી. તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું. આરોપી પેરોલ પર આવ્યો હતો. આરોપી એક વખત નહીં, અત્યાર સુધીમાં 3 વખત હુમલો કર્યો. માધવપુરાના વેપાર ભવન પાસે જયમીન ઠાકોરની કારમાં આરોપીઓ તોડફોડ કરી. મોપેડમાં 3 લોકોએ ધોકા સાથે આવીને કારના કાચ તોડ્યા હતા. બાદમાં ફરાર થઈ ગયા હતા. કરણ રાજપૂત, રાજ ઠાકોર, દીપક ઠાકોર,
ભેગા થઈ અને મળીને પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પૈકી કરણ રાજપૂત 2 વર્ષ પહેલા ફરિયાદીના પરિવારને એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો. હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો. આરોપીએ જૂની અદાવતમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરામાં યુવતીની પજવણી કરનારનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ કરી લાફાવાળી. મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં રહેતા તમામ આવારા લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીરી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. સાંભળી લો વડોદરાના ગુંડાઓ, જો કોઈ બહેન દીકરીઓની છેડતી કરી તો તમારા આવા હાલ થઈ જશે. તમારી બધી ટણી નીકળી જશે. બીજી વાર દીકરી સામે આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહીં કરી શકો. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. વાતને પુરવાર કરી રહ્યા છે આ દ્રશ્યો. યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી લોકોને મુક્તિ મળી. આ જ શખ્સ છે જેનાથી લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ત્રાહિમામ હતા. દીકરીઓ આ શખ્સના ડરથી બહાર નીકળી શકતી ન હતી અને એક યુવતીની તો છેડતી કરી તેને તાબે થવા માટે ધમકી આપતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીની ધરપકડ કરી બાદમાં જાહેરમાં હાથમાં હથકડી પહેરાવી લોકો વચ્ચે લઈ જઈ સ્થાનિકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કરાયો. આ સાથે જ પોલીસ અધિકારીઓએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા. લોકોમાં આક્રોશ આસમાને હતો. એક મહિલાએ તો પોલીસની હાજરીમાં આરોપીને લાફો ઝૂકી દીધો હતો. તો મર્દાની પોલીસ કર્મીએ જાહેરમાં કોને કોને હેરાન કર્યા તેની માહિતી મેળવી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. લોકોએ પોલીસની કામગીરીને વધાવી લીધી હતી. મહિલાનું વિષ ધારણ કરી ગામમાં આવેલા યુવકને બોડેલીના લોકોએ માર્યો. છોટાઉદેપુરના બોડેલીમાં યુવકને મહિલાનું વેશ ધારણ કરી પૈસાની ઉઘરાણી કરવી ભારે પડી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી બોડેલી નજીક ઉચેટ ગામ તરફ જવાના રસ્તા પર યુવક દરરોજ મહિલાનો વેશ ધારણ કરી લોકો પાસે પૈસા માંગતો હતો. જે લોકો રૂપિયા ન આપે તેને ધમકાવતો, જેથી ગ્રામજનો કંટાળી ગયા. એક દિવસ યુવક સાડી પહેરીને આવતા જ લોકોએ પકડી લીધો અને પછી બાંધીને માર માર્યો. કપડાં કાઢીને લાકડી માર મારી અધમુવો કરી નાખ્યો. વિડીયોમાં યુવક બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો છે, પરંતુ વિડીયો બનાવવામાં કેટલાક યુવકો મશગુલ હતા. ખેડામાં હેવાન શિક્ષકે બાળકીને બચકું ભરતા વાલીઓએ હોબાળો મચાવ્યો. ખેડાની સંજીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની હેવાનિયત સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો અને વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. પ્રાથમિક શાળાના હેવાન હંગામી શિક્ષકે બાળકીને બચકું ભરી લીધાનો આક્ષેપ કર્યો. શિક્ષકે વર્ગખંડમાં ભણતી એક માસૂમ બાળકીને શરીરના ભાગે બચકું ભરી લીધું. આ બાબતની જાણ બાળકીએ ઘરે કરતા પરિવારે અન્ય ગ્રામજનોને સાથે સ્કૂલને ઘેરી લીધી. શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો. હલ્લાબોલ કરીને હંગામી શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી. આ સાથે વાલીઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં નવા લેબર કોડનો વિરોધ થયો. મજદૂર સંગઠનો લાલકુ. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર જીએસટી વધારવાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદારો વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. રાજકોટ દૂધ સહકારી સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો. રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. રાજકોટ દૂધ સહકારી સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો. હવે દૂધના કિલો ફેટે 830 રૂપિયા ચૂકવાશે. આ ભાવ વધારો આજથી લાગુ કરી દેવા પહેલા કિલો ફેટના 810 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ઉનાળાની શરૂઆત થતા અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે 20નો ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50,000થી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. મહત્વનું છે કે ગત વર્ષે કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. અઠવાડિયાની રજા બાદ ફરી ધમધમતું થયું રાજકોટનું બેડીયાર્ડ. એક સપ્તાહ જેટલી રજા બાદ આજથી ફરી રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. વરસાદની આગાહી તેમજ માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા થોડા સમયથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ હતી.
માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ ખેડૂતો વિવિધ ખેત પાકો લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. જોકે હજુ પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ દ્વારા કેટલાક ખેત પાકોની આવક બંધ કરવામાં આવી. ખુલ્લા પટ્ટામાં ઉતરતા ઘઉં, ધાણા, મરચા સહિતના ખેત પાકોની આવક બંધ કરાઈ છે. આગામી સૂચના ક્યાં સુધી ન મળે ત્યાં સુધી આવક બંધ છે. હાલમાં માત્ર શેડની અંદર જે ખેત પાકોની હરાજી થાય છે તેમની જ આવક શરૂ છે. કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ. કેસર કેરી ખાવા માટે 8-9 મહિનાથી રાહ જોતા કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ફળોના રાજા કહેવાતી કેસર કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. ગીરની કેસર કેરીની હરાજી જૂનાગઢ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. આમ તો 22 માર્ચથી યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ હતી. પ્રથમ દિવસે માત્ર 58 બોક્સ આવક નોંધાઈ હતી, જ્યારે હવે કેસર કેરીના 700થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1000 થી 1700 સુધીના છે. અત્યાર સુધીમાં કુલ 3200 જેટલા બોક્સની આવક થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના છે. 15 દિવસ બાદ કેરીની સિઝન પૂરી જોશમાં જોવા મળશે. બીજી તરફ ખેડૂતોની ઇજારેદારોમાં રોષ છે. ગીરના ખેડૂતોનો દાવો છે કે ગયા વર્ષે પહેલા ઉતારામાં જ્યાં 200 બોક્સ ઉતરતા હતા ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ જ ઉતર્યા છે. ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. જો આવી સ્થિતિ આગામી સમયમાં રહેશે તો ખેડૂતોને આંબાના બગીચા કાપવાનો વારો આવશે. તેથી સરકાર પાસેથી સહાયની માંગ કરાઈ છે. ઉત્પાદન ઓછું હોવાથી આ વર્ષે કેરીના રસિયાઓએ કિસ્સા વધુ ખાલી કરવા પડી શકે છે. જોકે કૃષિ નિષ્ણાંતોના મતે ચાલુ વર્ષે કેરીની સિઝન સામાન્ય કરતાં વધુ લાંબી ચાલે તેવી પૂરી શક્યતા છે. જો કુદરત સાથ આપશે તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ કેસર કેરીના મધુર સ્વાદનો આનંદ માણી શકશે. હાલમાં તો કેસરના સ્વાદ માટે લોકોએ થોડી વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. યુદ્ધ વચ્ચે અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો. સોનામાં ₹3300નો વધારો અને ચાંદીમાં ₹9000નો વધારો થયો, જેથી સોનાનો ભાવ 1,55,000 પર પહોંચ્યો અને કિલો ચાંદીનો ભાવ 2,47,000ને પાર થયો. એપ્રિલથી શરૂઆત થતાં જ મોંઘવારીનો માર પડ્યો. 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો. પ્રતિ સિલિન્ડર ₹218 સુધીનો વધારો થયો. નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. આ તરફ આજથી પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલમાં પ્રતિ લીટર ₹11 અને પ્રીમિયમ ડીઝલમાં પ્રતિ લીટર ₹1.5 વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલની કિંમત ₹149થી વધારીને ₹160 પ્રતિ લીટર થઈ છે. એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલની કિંમત ₹91.49 થી વધારીને ₹92.99 પ્રતિ લીટર થઈ છે. રાજ્યમાં 4 એપ્રિલથી આરટી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદના 14,000થી વધુ અને રાજ્યભરમાં 80,000થી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25% હિસાબે પ્રવેશ ફાળવાશે. લેવાગુ તત્વોથી દૂર રહેવાની ડીયુએ સલાહ આપી. ગુજરાત યુનિવર્સિટીમાં ઘોર બેદરકારી સામે આવી છે. 45 કરોડના ખર્ચે બનાવાયેલા રિસર્ચ પાર્કમાં જરૂરી 21 ફૂટ ઊંચાઈ રાખવામાં ન આવતા હવે ગ્રાઉન્ડ ફ્લોરનું આરસીસી અને સ્પાન તોડી ફેરફાર કરવામાં આવ્યું. 5 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ હવે તોડફોડ શરૂ કરી. અમદાવાદના ગોમતીપુર પોલીસમાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો છે. ન્યાય ન મળવાથી ભાઈ બહેને ઝેરી દવા પીને આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો. 2 દિવસ પહેલા સોસાયટીમાં કચરો નાખવા બાબતે થયો હતો ઝઘડો. પાડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીધી હતી. આ તરફ વલસાડમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની જાહેરમાં ધોલાઈ કરાઈ. 2 મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટને માર માર્યો. મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટના કપડાં ફાડી નાખ્યા. મકાન બાંધકામમાં અડચણ ઊભી કરવાનો આરોપ લગાવ્યો. પોલીસે બંને પક્ષોની ચેતવણી આપી કર્યા રવાના. આ તરફ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાના આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટનાનો અદ્ભુત નજારો સર્જાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું. દ્વારકાના જગત મંદિર પર આકાશમાં બપોરના સમયે સૂર્યની આસપાસ તેજસ્વી અલૌકિક કુંડાળું દેખાયું હતું. સૂર્યની ચારે બાજુ ગોળાકાર મેઘધનુષ જેવું સર્કલ રચાતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું. ઉનામાં ગાયે સાવજો સાથે કબડ્ડી રમી દોડાવી પરસેવો છોડાવ્યો. સિંહણો શિકાર મૂકી. ઉનાના પાતાપુર ગામે એક હિંમતવાન ગાયે 2 ખૂંખાર સિંહણ સાથે કબડ્ડી રમી પરસેવો છોડાવી દીધો અને બહાદુરીપૂર્વક સામનો કરી સિંહણોને દોડાવી સિંહણોને જંગલમાં ભગાડી. રાતના સમયે પાતાપુર ગામમાં શિકારની શોધમાં 2 સિંહણ આવી ચડી. આ સિંહણો વસાહત વિસ્તારમાં પ્રવેશ કરી ગઈ હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ. ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવાડિયાના ફાર્મ હાઉસ પાસે એક ગાયને સિંહણે ઘેરી લીધી હતી. ગાયનો શિકાર કરવાનો પ્રયાસ હતો, પરંતુ ગાય ખુખાર સિંહણોથી ડરી ન હતી. મક્કમતાથી ઊભી રહી ગઈ. જીવ બચાવવા પ્રતિકાર શરૂ કર્યો. આ દરમિયાન બીજી સિંહણ પણ ત્યાં આવી પહોંચી. 2 શિકારી પ્રાણીઓ સામે એકલી ગાયનો શિકાર નિશ્ચિત જણાતો હતો, પરંતુ ગાય ગમે તેમ હિંમત હાર્યા વગર પોતાના શિંગડા બતાવી સિંહણો સામે મોરચો માંડી દીધો. અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરી જાણે સિંહણો સાથે કબડ્ડી રમતી હોય તેમ સિંહણોને દોડાવી થકાવી દીધા. ગાયના આક્રમક મિજાજ સામે બંને સિંહણો લાચાર બની હતી. સિંહણો પોતે જ ગભરાઈ ગઈ હતી અને અંતે શિકાર જતો કરીને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ ગઈ હતી. જામ ખંભાળિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન ખાબકતા મહા મહેનતે રેસ્ક્યુ કર્યું.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના દાંતા ગામે કૂવામાં ખાબકેલા શ્વાનનું દિલધડક રેસ્ક્યુ કરાયું. દાંતાવાડી વિસ્તારમાં આવેલ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન ખાબક્યો. શ્વાન કૂવામાં પડી ગયાની જાણ થતાં ખેડૂતે ખંભાળિયાની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને જાણ કરી. મળતી માહિતી મુજબ ટ્રસ્ટના સભ્યો સાધન સામગ્રી સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા. સંસ્થાના સભ્યોએ જીવના જોખમે દોરડા વડે કૂવામાં ઉતરી કલાકોની ભારે જહેમત બાદ શ્વાનને બહાર કાઢ્યું. સમયસર મળેલા રેસ્ક્યુને કારણે અબોલ જીવનો સફળતાપૂર્વક બચાવ થયો અને તેને નવજીવન મળ્યું. અંતે 10 મહિને આવતીકાલથી શરૂ થશે વડોદરાનો ગંભીરા બ્રિજ. બરાબર 10 મહિના પહેલા એટલે કે 9 જુલાઈ 2025ના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહી નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો. મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 20 લોકોના મોત થયા, જેને બંધ કરીને સમારકામ શરૂ કરી દેવાયું. હવે કામ પૂર્ણ થતાં માત્ર 2 વ્હીલર અને રાહદારીઓ માટે આ બ્રિજ ચાલુ કરાશે. આવતીકાલથી બ્રિજ શરૂ કરાશે, જ્યારે અંદાજિત 212 કરોડના ખર્ચે નવો આધુનિક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. હાલ તો ગંભીરા બ્રિજનું સમારકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું, જેમાં ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી. બ્રિજના તૂટેલા ભાગ પર આશરે 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવીને મજબૂતી આપવામાં આવી છે. હવે સમારકામ પૂર્ણ થતાં આવતીકાલે 2 એપ્રિલથી બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે. શરૂઆતમાં બાઇક, પગપાળા તેમજ લાઇટ વ્હીકલ માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેના કારણે હજારો લોકોને મોટી રાહત મળશે. બ્રિજ શરૂ થતાં જ આણંદ વડોદરા વચ્ચેનો ટ્રાફિક હળવો બનશે અને દૈનિક મુસાફરો મોટી રાહત મેળવશે. હાલ જે લોકો રોજિંદા 20 થી 40 કિલોમીટર વધારાનો અંતર કાપતા, તેઓને હવે સમયસર પહોંચવામાં સહુલિયત મળશે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ કમિશનર મેદાને મુખ્ય જંકશનના ડિવાઈડર કટ બંધ કરાયા. અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા માટે પોલીસ વિભાગ ફરી એક્શન મોડમાં છે. પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યા. પૂર્વ વિસ્તારમાં હીરાવાડી 4 રસ્તા પર પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને પૂછપરછ કરી હતી. માત્ર એક નહીં, અન્ય મુખ્ય 4 રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યો, જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે. દરેક ટ્રાફિક જંકશન પર શું ફેરફાર કરી શકાય છે તેના માટે બંને DCPને સાથે રાખી અને સર્વે કરાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં અન્ય કટ પણ બંધ કરીને લોકોને ટ્રાફિકથી મુક્તિ આપવામાં આવશે. હનુમાન જયંતિ પૂર્વે અમદાવાદના કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી. CMએ પ્રસ્થાન કરાવ્યું. ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ. અમદાવાદના કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજથી 2 દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 1 એપ્રિલે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હનુમાન દાદાની આરતી ઉતારી હતી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વખતની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળી હતી. ઓપરેશન સિંદૂર ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો જોવા મળ્યા. 30 ટ્રક કે જેમાં ભજન મંડળી અને સુશોભિત ટ્રકો, દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિકનો સમાવેશ કરાયો છે. 200 થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ શોભાયાત્રામાં જોડાઈ હતી. 50 થી વધુ જગ્યાએ યાત્રાનું સ્વાગત કરાયું. શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ શાહીબાગ અંડરબ્રિજ, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈ 16 કિલોમીટર ફરી સાંજે નિજ મંદિર પરત ફરી. હનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિર વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો જોવા મળશે. મંગળા આરતી અને ફૂલોના શણગાર સાથે દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવવામાં આવશે. સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે, તો સવારે 11 કલાકે ધ્વજારોહણ બાદ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 4 થી 6 દરમિયાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન છે. આપણું ગુજરાતમાં હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 26 એપ્રિલે યોજાશે ચૂંટણી. 28 એપ્રિલે હાથ ધરાશે મતગણતરી. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ સજ્જ. શહેર ભાજપ કાર્યાલયમાં 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના કાર્યાલય પડધામાં 12 બોર્ડ માટે દાવેદારોની લેવાઈ રહી છે સેન્સ. ગુરુવારે બાકીના 6 બોર્ડ માટે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા. કુલ 9 નિરીક્ષકોની ટીમે હાથ ધરી સેન્સ લેવાની પ્રક્રિયા. દરેક ઝોનમાં 3 નિરીક્ષકોની પેનલ દાવેદારોની લઈ રહી છે સેન્સ. રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ નોંધાવી દાવેદારી. વોર્ડ નંબર 4 માંથી નયનાબેને નોંધાવી દાવેદારી. પતિના ગેરકાયદે બાંધકામ પરથી આવ્યા હતા વિવાદમાં. કુંભના મેળામાં સરકારી કારના ઉપયોગથી હતા વિવાદમાં. ભાજપ નેતા અતુલ પંડિતની વિવાદિત પોસ્ટથી મચ્યો ખળભળાટ. સેન્સ પ્રક્રિયાનું નામ લીધા વગર પ્રક્રિયાને મૂર્ખ ગણાવી પંડિતે લખ્યું, આજે કેટલાક મૂર્ખ બનશે અને કેટલાક મૂર્ખ બનાવશે.
ભાજપે દાવેદારો માટે નિયમો કર્યા કડક. ટિકિટ જોઈતી હોય તો પોલીસ એનઓસી લાવવું પડશે. ટોળામાં ન આવવા અને રિઝર્વ સીટ માટે દાખલા સાથે હાજર રહેવા આદેશ. પ્રથમવાર માંગવામાં આવ્યું ઉમેદવારોનું પોલીસ ક્લિયરન્સ. વડોદરામાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ. ભીડ નિયંત્રણ માટે ભાજપે 4 ઝોનમાં કરી વ્યવસ્થા. પૂર્ણેશ મોદી, હર્ષદ કટારિયા અને સોનલબેન સોલંકી સહિતના નેતાઓએ લીધા સેન્સ. સુરત મનપાના વોર્ડ 1 થી 12 માટે ઉધનાના ભાજપ કાર્યાલયમાં હાથ ધરાઈ સેન્સ પ્રક્રિયા. નિરીક્ષકોએ અલગ અલગ વોર્ડના દાવેદારોને સાંભળ્યા. આગામી 3 દિવસ દાવેદારોની લેવાશે સેન્સ. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ આવી એક્શનમાં. ચૂંટણી પહેલા કોંગ્રેસે શરૂ કર્યો બેઠકનો ધમધમાટ. સ્થાનિક કક્ષાએ શરૂ કરાઈ ઉમેદવારી પસંદગી પ્રક્રિયા. ઉમેદવારોની પેનલ તૈયાર કરી પ્રદેશ કક્ષાએ મોકલાશે. વોર્ડ અને તાલુકા બેઠક દીઠ સેન્સ પ્રક્રિયા પૂર્ણતા નારી. 60 વર્ષથી નીચેના લોકોને ટિકિટ આપવાની હાથ ધરાઈ તજવીજ. કોંગ્રેસ નવા ચહેરાઓને આપશે ટિકિટ, યુવાનોને આપશે પ્રાધાન્ય. મોરબી કમલમ ખાતે ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ. 3 દિવસ માટે ભાજપની સેન્સ પ્રક્રિયાનું આયોજન. વાંકાનેર, માળિયા, ટંકારા, હળવદમાં લેવાઈ રહ્યા છે દાવેદારોના સેન્સ. દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં પહોંચ્યા કાર્યકરો. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવાર. ભૃગરાજ ચૌહાણ અને કોકિલા ચાવડા મજબૂત દાવેદાર. કોંગ્રેસ હાઈકમાન્ડને મોકલી આપી ઉમેદવારોની યાદી. ભાજપ એમએલએ ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી છે બેઠક. ભાજપે હર્ષદ પરમારના નામની કરી છે જાહેરાત. 23 એપ્રિલે યોજાશે મતદાન. 4 મેના રોજ હાથ ધરાશે મતગણતરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગીર સોમનાથમાં રાજકીય માહોલ ગરમાયો. ચૂંટણીની જાહેરાત પહેલા જિલ્લા કોંગ્રેસને ફટકો. તાલુકાની ગુંસિયા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય બાલુભાઈ વાજા જોડાયા ભાજપમાં. અમદાવાદમાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો. વીએચપી પ્રમુખ રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાના હસ્તે ધારણ કર્યો ખેસ. કોંગ્રેસની વિચારધારા સારી હોવાનો રાજેન્દ્ર બારોટે કર્યો દાવો. પૂનામાં ધારાસભ્ય કેસી રાઠોડના અધ્યક્ષ સ્થાને મળી કોળી સમાજની બેઠક. ધારાસભ્ય કેસી રાઠોડે કરી ટકોર. ગળામાં ભાજપનો ખેસ પહેરવો હોય તો એક હાથમાં પંજો અને એક હાથમાં સાવરણું ન ચાલે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત. રસ્તાઓના રીસર્ફેસ માટે સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણીનો પ્રારંભ. સાળંગપુરમાં હનુમાન જયંતિની 2 દિવસીય ભવ્ય ઉજવણી મહોત્સવનો આજથી શુભારંભ થયો. સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 1008 કિલો ફૂલોથી અભિષેક કરાયો અને રાજોપચાર પૂજન કરાયું. તો સાંજના કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા ખાતે ભવ્ય અને અદ્ભુત લાઇટિંગ સાથે આતશબાજી અને ત્યારબાદ લોક ડાયરો યોજાયો. આવતીકાલે હનુમાન જયંતિ નિમિત્તે 8 કિલો સોનાના વાઘા શણગાર દર્શન, 1 લાખ બલૂન ડ્રોપિંગ સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. 8 કિલો સોનાના અલૌકિક વાઘા 100 સોનીઓએ 1050 કલાકની મહેનત બાદ તૈયાર કર્યા છે. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી અને એમરલ્ડ જડવામાં આવ્યા છે. જયંતિના દિવસે 151 કિલોનો વિશાળ કેક કાપી ડીજેના તાલે જન્મોત્સવ મનાવાશે. બપોરે 11 કલાકે ભવ્ય અન્નકૂટ દર્શન થશે, જેને લઈને ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે. દેશ વિદેશના હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સરકારની મોટી જાહેરાત. રસ્તાઓના રીસર્ફેસ માટે લેવાયો મહત્વનો નિર્ણય. રસ્તાઓના રીસર્ફેસ માટે 3400 કરોડની જોગવાઈ. રસ્તાઓની ઉણપ દૂર કરવા કામગીરી કરાશે. રસ્તાનું સમયસર મેન્ટેનન્સ કરવાનો નિર્ણય બનાવવામાં આવ્યો છે. 340 કરોડ રૂપિયા અંદાજે 5700 કિલોમીટરની લંબાઈ એટલે 5698 થાય છે. એટલે 5700ની આસપાસ અંદાજે લંબાઈ થવાની છે. 2342 કામો જેની મંજૂરી એક સાથે એક ફાઇલમાં. ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ લીધો છે. માત્ર નવા રસ્તા નિર્માણ કરવા એટલા પૂરતું નથી, એની નેટવર્કની ગુણવત્તા પણ જળવાઈ રહે અને સમયસર વૈજ્ઞાનિક પદ્ધતિથી મેન્ટેનન્સ કરવામાં આવે. જે મેન્ટેનન્સની બાબતોમાં હંમેશા ફરિયાદો રહેતી, એનો મહત્વનો નિર્ણય લીધો છે. ટુકડા ધારા કાયદામાં ઐતિહાસિક સુધારાનો વટહુકમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રાંતિકારી નિર્ણય લીધો. હવે ઓછામાં ઓછી 10 ગુઠા જમીનનું ખરીદ વેચાણ થઈ શકશે. જમીનનું ખરીદ વેચાણ પહેલા 20 ગુઠા થતું હતું. 135D નોટિસનો સમય 30 દિવસથી ઘટાડી 7 દિવસનો કરાયો. ગ્રામીણ વિસ્તારમાં ટુકડા ધારામાં દંડ વિના જમીન નિયમિત થઈ શકશે. હવે પછી સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિસ્તારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળ 10 ગુઠા એ નક્કી કરવામાં આવ્યું છે. જૂના ટુકડા પડેલા છે, તેના કારણે રેવન્યુ કોર્ટમાં હજારો કેસ, હું હજારો કહું છું, એ કેસ પડતર હતા કોઈ પણ જાતના દંડ વગર. હવે એ નિયમિત કરવામાં આવશે. એમાં દંડની પણ કોઈ જોગવાઈ રાખવામાં આવી નથી.
એટલે વિનિમિત એ થઈ જશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.